સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી ન કરવા દેવાતા વિરોધનો સૂર ઉઠ્યો છે। વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે। હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે। સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી ન કરવા દેવાતા વિરોધ સૂર ઉઠ્યો છે। વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે। હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે। તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજથી લઈને તમામ જગ્યાએ થતી હોય છે, ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે। વિદ્યાર્થીઓએ આજે પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે 13મીએ કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી। વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી હતી, સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપી હતી। 2 વર્ષમાં પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે, જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે। દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે। કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સાંભળજો હાલો 13 તારીખે આપણે બધા દર વર્ષની જેમ જે રીતે હોળી ઉજવીએ છીએ એ રીતે કેમ્પસની અંદર હોળી ઉજવવાની વાત હતી। બધા જ વિદ્યાર્થીઓ ધૂળેટી રમવા આવ્યા હતા। મેડમ અચાનક પાર્કિંગમાં આવે છે અને કહે છે કેમ્પસ ખાલી કરો નકર પોલીસને બોલાવીશ, તમારી ઉપર એન્ટી રેગિંગનો કેસ કરીશ। એટલે મારી દ્વારા એટલે કે દર્શિત કોરાટ દ્વારા સવાલ કરવામાં આવ્યો કે મેડમ એન્ટી રેગિંગનો કેસ ક્યારે થાય? એટલે મેડમે કીધું ઈ જે હોય ઈ તમારી ઉપર અમે એન્ટી રેગિંગનો કેસ કરશું। ત્યારે અમારા સાથી મિત્ર દક્ષયભાઈ કાકડિયાનો બર્થડે હતો। નોર્મલી મેડમને કેક ખવડાવવાનો પ્રયત્ન કર્યા કે ભાઈ મેડમ શાંત પડો, અને મેડમ મને એમ કહે છે કેમ્પસ ખાલી કરો નકર છેડતીનો કેસ કરી દઈશ। 2 વર્ષની અંદર મારું નામ દર્શિત કાંતિભાઈ કોરાટ છે। 2 વર્ષની અંદર અને 5 વર્ષના વિદ્યાર્થી નેતા તરીકેના મારા કાર્યકાળની અંદર મારી ઉપર જે લાંછન લાગ્યું છે એ પ્રથમ વખત આ રીતે થયું છે। હું તમને પૂછું છું, અહીંયા ઊભા છે એમને પૂછું છું, અહીંયા જેટલી બહેનો ઊભી છે એમને પૂછું છું, તમારી સામે દર્શિત કોરાટે ક્યારે આંખ ઊંચી કરીને જોયું છે? મને જવાબ જોઈએ છે। છોકરાઓ કોઈ ન બોલતા, ખાલી છોકરીઓ પાસે જવાબ જોઈએ છે। દિલથી જવાબ દેજો, સાચો હોય તો જવાબ દેજો। મેં તમારી સામે ક્યારે આંખ ઊંચી કરીને જોયું છે? હવે મેડમે જે કીધું ને એ ન્યાયતંત્રની તદ્દન વિરુદ્ધ છે। મેડમ યોગીની મેડમ જ્યારે લેક્ચર લેવા આવે ત્યારે બેન એમ કહે છે કે વિદ્યાર્થી મિત્રો કાયદાનો સદુપયોગ કરવો। આપણે કાયદાને જાણીએ છીએ તો લોકોના ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવો, લોકોને ન્યાય મળે તેના માટે તેનો ઉપયોગ કરવો। અને એ જ યોગીની મેડમ પાર્કિંગમાં આવીને એવી ધમકી દે છે કે ખોટા કેસ કરી દેશ। આ યોગ્ય છે? આ સમજી લે, આ માની લેવાય ખરો? એટલા માટેનું આંદોલન છે। અમે તમને એમ નથી કહેતા તમે અમારી સાથે અહીંયા બેસો, અમે બસ એટલું કહીએ છીએ 100% પ્રિન્સિપલ મેડમ સારા છે, 100% એમનું વ્યક્તિત્વ પણ સારું હશે, પણ એમના જે આ શબ્દો એ મારા સ્વાભિમાનને વાર કરી ગયેલા છે, ન્યાયતંત્રને વાર કરી ગયેલા છે। અને એ જ્યાં સુધી મારી ન્યાયતંત્રની એક પ્રિન્સિપલ તરીકે માફી નહીં માંગે, કેમ કે પ્રિન્સિપલને આવા શબ્દો શોભતા નથી, પ્રિન્સિપલ તરીકે માફી નહીં માંગે ત્યાં સુધી હું દર્શિત કાંતિભાઈ કોરાટ અન્ન જળનો ત્યાગ કરું છું। આ માત્ર લડાઈ મારી નથી, આ ન્યાયતંત્રની લડાઈ છે, વિદ્યાર્થીઓની લડાઈ છે। અને ખાસ કરીને અહીંયા ભણતા દરેક વિદ્યાર્થી કે જેને તમે પોલીસની ધમકીથી બીવડાવો છો, છોકરીઓ પાર્કિંગ ખાલી કરો નકર તમને બધાને પોલીસમાં બેસાડી દઈશ, પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈશ। પ્રિન્સિપલ તરીકે આ ધમકી તમને શોભતી નથી, એની લડાઈ છે। અને ઓલા ભાઈ છે ને જે હરેશભાઈ નાકરાને, એમને બોલાવો અહીંયા, એમને અમે દેખાડીશું કે અમે શું કરી શકીએ, વિદ્યાર્થીઓની તાકાત શું છે।
અને એટલું બધું હોય તો એકવાર નવનિર્માણ આંદોલન જોઈ લેજો તો કે ખબર પડી જશે વિદ્યાર્થીઓનું આંદોલન શું છે.